અને વોરરૂમની શરૂઆત કરવી છે આતંકી હુમલા બાદ અત્યારે કાર્યવાહી પર થઈ રહેલી બેઠકો પર, કારણ કે 22 તારીખે પહેલગામ આતંકી હુમલો થયો ત્યારબાદ ભારતે જે ડિજિટલ સ્ટ્રાઇક કરી, પરંતુ હવે કેવી રીતે રણનીતિને મજબૂત કરવી, કેવી રીતે આતંકવાદનો સફાયો કરવો, પાકિસ્તાનને કેવી રીતે જવાબ આપવો, તેને લઈને એક બાદ એક બેઠકો થઈ રહી છે. અને આ બધા વચ્ચે આજે ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક રક્ષામંત્રી રાજનાથસિંહ વચ્ચે અને સીડીએસ અનિલ ચૌહાણ વચ્ચે થઈ. આ બેઠક કેમ મહત્વપૂર્ણ છે, શું ચર્ચા કરવામાં આવી આ બેઠકમાં, બેઠકનું મહત્વ શું છે, તમામ વિગત આપશે સંજય ચૌધરી. હજી કૃષ્ણ, સીડીએસ આજે 4 વાગે ડિફેન્સ મિનિસ્ટર રાજનાથસિંહને મુલાકાતે તેમના નિવાસસ્થાને મળ્યા હતા. સૌથી જે તેમને જમ્મુ કાશ્મીરના હુમલા બાદ જે પ્રમાણે આર્મી તથા નેવી અને એરફોર્સ તરફથી જે ડિપ્લોયમેન્ટ થઈ રહ્યા છે, ઉપરાંત ભારત સરકારની જે કાર્યવાહી છે તેને લઈને આ બધી બેઠકો ખૂબ જ મહત્વની બની જાય છે, કારણ કે ડે ટુ ડે અપડેટ સરકાર સુધી પહોંચે અને આર્મી તરફથી જે કાર્યવાહી કરવામાં આવે છે, જે પગલાઓ લેવામાં આવે છે, તેને લઈને આજે આ મુલાકાત તેમના નિવાસસ્થાને થઈ હતી. લગભગ અડધો કલાક સુધી આ મુલાકાત ચાલી. જે સીડીએસ જમ્મુ કાશ્મીરની મુલાકાત અને તે દરમિયાન તેમણે જે સુરક્ષા સમીક્ષા અને આર્મીની જે સર્ચ ઓપરેશન ચાલી રહ્યા છે તે ઉપરાંત આતંકવાદીઓને શોધવા માટેની જે કાર્યવાહી ચાલી રહી છે તેને સંબંધિત માહિતી રક્ષામંત્રીને આપી હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. આ માહિતી હવે રક્ષામંત્રી જ્યારે પ્રધાનમંત્રી સુધી પહોંચાડશે ત્યારબાદ તે પ્રમાણે શું એક્શન લેવા તેના ઉપર પણ ચર્ચા આગામી સમયમાં આદેશો કરવામાં આવી છે. કે પાકિસ્તાન સામે એક બાદ એક સેના તરફથી અને નેવી તરફથી પરીક્ષણ કરવામાં આવશે. નેવીમાં મિસાઇલ પરીક્ષણ કરવામાં આવ્યું. સેના તરફથી પણ જે છેલ્લા 2-3 દિવસથી આપણે ક્રોસ બોર્ડર ફાયરિંગ ચાલી રહ્યા છે, આતંકવાદીઓની ઘૂસણખોરી પણ 2 થી 3 ઘટનાઓ સામે આવી છે. આ તમામ ઉપર સેના તરફથી જે પગલાં લેવામાં આવ્યા છે તેને લઈને, એ ઉપરાંત જે આતંકીઓ 22 એપ્રિલના હુમલામાં સમાવેશ હતા તેમના પરિવારજનોની પણ પૂછપરછ આર્મી તરફથી કરવામાં આવી છે. એનઆઈએ પણ તેની તપાસ કરી રહી છે. આ તમામ જે બાબતો છે તેને લઈને આજની બેઠકની અંદર ચર્ચા થઈ હોય તેનું સામે આવી રહ્યું છે. જી.